જય ગીગો, જય માતાજી મિત્રો. સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ધ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ સત્તાધાર એટલે ગીગીવ ધામ, જે જુનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકામાં આવેલું છે. જુનાગઢથી અંદાજે 35-40 કિલોમીટર આજુબાજુ આવેલું છે. તો અહીં આપણે કે બાપુના દર્શન કરીશું, સાથે આગળ આપણે પાડાપીરના પણ દર્શન કરીશું, સાથે પાડાપીનો ઇતિહાસનો પણ જાણવા મળશે. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પહેલાં ગીગા બાપુના દર્શન કરીશું. તમે મિત્રો જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યા છે. આપણે શામજી બાપુના દર્શન કરી આગળ ગીગા બાપુના દર્શન કરવા તરફ જઈશું. અહીં આપણે ગીગા બાપુના દર્શન કરીશું. શૂટિંગના ફોટાનું અલાઉડ નથી, છતાં પણ આપણે ચોરી સુપેથી એટલું લઈ રહ્યા છીએ. હાલો પાર્કિંગ, સુંદર મજાનો બગીચો, ભોજનશાળા પણ છે. અહીં તમે પ્રસાદી પણ લઈ શકો છો. અને અહીંથી આપણે હવે કુંડ તરફ જઈશું. સુંદર કુંડ છે. અહીં યુવરાજ બાબુ ભવન છે, તમે જોઈ શકો છો મિત્રો.
સુંદર મજાના કુંડ છે. ઝીણી ઝીણી માછલીઓ તમે રમતી જોઈ શકો છો. તો અહીં આવવા માટે નાહવા માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડે. મગર પણ આમાં હોઈ શકે છે, એ પણ આપણે સાવચેતી રાખવી. એટલું સરસ સૌંદર્ય, કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો. ઝીણા ઝીણા જીવ, એ સામે જ માત્ર શિવાલય આવેલું છે. અહીં તમને સિક્યુરિટી જબરદસ્ત જોવા મળે છે. તમને ક્યાંય પણ ફોટો કે વિડીયો શૂટ કરવાની પરવાનગી નથી મળતી, ખાસ નોંધ લેજો. હવે આપણે અહીંથી પાડાપીની સમાધિ, પાડાપીના પણ દર્શન કરવા જઈશું. તો અહીં સુંદર બગીચો, બેસવા માટે, આરામ કરવા માટે સુંદર જગ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે અહીં પાડાપીના દર્શન કરીશું. અહીં તમે જોઈ શકો છો આપણા સૌરાષ્ટ્રના સંતની શું તાકાત હોઈ શકે, જે પશુ ને પણ પૂંજવા લાયક બનાવી દે, એ તાકાત આપણા સૌરાષ્ટ્રના સંતમાં જ હોઈ શકે. તમે અહીં આવો તો પાડાપીના દર્શન જરૂર કરશો. અને અહીં
પાડાપીરનો પૂરેપૂરો ઇતિહાસ દર્શાવવામાં પણ આવ્યો છે. તમે નીચે જોઈ શકો છો રાવણ સુદ બીજને બુધવાર તારીખ 21/7/1992 પાડાપીરના રામચરણ પામેલ છે. ટાઈમ પણ આપેલો છે તો તમે જોઈ શકો છો. અહીં ગૌશાળા છે, જબરદસ્ત સુવિચારો લખેલા છે ફરતી દિવાલે, તે પણ તમે જોઈ શકો છો. દાન વિહોળ ગિરિનાથ પ્રશ્ન તો તમે જોઈ શકો. સામે આપણી સામે જ ગૌશાળા આવેલી છે, તે પણ તમે જોઈ શકો છો. સુંદર મજાના ગાઉના ચિત્ર છે. સુંદર મજાની જગ્યા. હરિદ્વાર કહું આ જગ્યા સત્તાધાર વિછાવદર તાલુકામાં જુનાગઢ જિલ્લામાં આવેલું છે. જુનાગઢથી આખરે 35 થી 37 કિલોમીટર આજુબાજુ આવેલું છે. તમે પણ આ જગ્યા બાપુના દર્શન એકવાર જરૂરથી કરજો. વિશાળ પાર્કિંગ છે. અહીં તમે તમારા બાળકો સાથે ફરવા આવો. બાળકો માટે વસ્તુ પણ તમે અહીંથી ખરીદી શકો છો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું આ બ્લોગમાં. ત્યાં સુધી જય જીગેવ, જય માતાજી.